ગુજરાત મિરર સાથે હું છું ભૂમિકા પાથર। તો એક નજર કરીએ આજના ટોપ 20 ન્યૂઝ પર। વડોદરાના હણી તળાવમાં મોટી દુર્ઘટના, બોટ પલટી જતા 23 બાળકો અને 4 શિક્ષકો ડૂબ્યા, 9 ના મોત। રાજકોટની ઇમિટેશન બજારમાં બુકાનીધારી ત્રાટક્યા, 3 શોરૂમમાંથી 9.50 લાખની ચોરી। મિત્તલ જ્વેલરીમાંથી રૂપિયા 1.50 લાખ, ગણપતિ સેલ્સમાંથી 1 લાખ અને ડેનિશા સેલ્સમાંથી રૂપિયા 7 લાખની રોકડ ચોરાઈ। રાજકોટમાં મેગા ડિમોલિશન, 68 દબાણો તોડી 181 કરોડની જમીન ખુલ્લી કરાઈ। વોર્ડ નંબર 3, 4, 11 અને 12 માં રહેણાંક અને વાણિજ્ય વેચાણ તેમજ પબ્લિક પર્પઝના પ્લોટ પરના દબાણો દૂર કરવામાં આવ્યા। ગીર સોમનાથના તલાલાના હળમતિયા ગામમાં શિકાર પાછળ દોડતી સિંહણ કૂવામાં ખાબકી, વન વિભાગે 2 કલાકની જહેમત બાદ બહાર કાઢી। વડોદરાની ચોકડી બ્રિજ નીચે પાર્કિંગમાં ઉભેલા ટ્રકમાંથી 25 લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ, 2 વોન્ટેડ જાહેર। સુરતમાં વધુ એક બાળકનું મોત, માતાએ રાત્રે એક દીકરાને દૂધ પીવડાવી સુવડાવ્યો, બાદમાં સવારે ઉઠ્યો જ નહીં બાળક, તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં શોક। પીએમ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે, 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી વડોદરામાં આદિવાસી સંમેલનમાં હાજરી આપશે। અમદાવાદ એરપોર્ટના કાર્ગો કોમ્પ્લેક્સમાંથી 25 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ગાંધીનગરમાં બનેલું ડ્રગ્સ જઈ રહ્યું હતું બેંકોક, 3 મહિનામાં DRIનું આ ત્રીજું મોટું ઓપરેશન। સુરતના એથર અગ્નિકાંડમાં વધુ એકનું મોત, 50 દિવસીય કર્મચારીએ દમ તોડ્યો, કંપનીમાં બ્લાસ્ટમાં 27 દાઝ્યા તો 7 ગુમ, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો। દ્વારકાના નાગેશ્વર મંદિરના પૂજારીને મંદિર છોડીને જવા મહિલાઓ સહિત 15 લોકોએ ધમકી આપી, પોલીસે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી। ભારત જોડો ન્યાય યાત્રાનો 5મો દિવસ, આસામમાં રાહુલે કહ્યું, અહીંની સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર, ભાજપ જનતાને લૂંટી રહ્યું છે। 22 જાન્યુઆરી માટે મોદી સરકારનું મોટું એલાન, કેન્દ્ર સરકારે બપોરે 2:30 વાગ્યા સુધી તમામ સરકારી કાર્યાલયમાં રજા જાહેર કરી। બિલ્કિસ બાનો કેસના 3 દોષિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી, સરેન્ડર માટે વધુ સમય માંગ્યો, કોર્ટે 22 જાન્યુઆરી સુધીમાં સરેન્ડર કરવા કહ્યું હતું। ઉત્તરાખંડમાં હિમવર્ષા, તમિલનાડુના નીલગિરીમાં 0 સેલ્સિયસ તાપમાન, MP, UP સહિત 6 રાજ્યોમાં કોલ્ડ ડે એલર્ટ। મણિપુરમાં ફરી હિંસા ભડકી, થોબલમાં પોલીસ હેડક્વાર્ટર પર ગોળીબાર, BSFના 2 જવાનો ઘાયલ। કોવિડ વેરિયન્ટ JN1નો 17 રાજ્યોમાં પગપેસારો, કુલ 1226 કેસ, સૌથી વધુ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં। કેજરીવાલ આજે ફરીથી ઈડીની ઓફિસ નહીં થાય હાજર, એજન્સીના ચોથા સમન્સ પર તેમણે કહ્યું, ભાજપ મારી ધરપકડ કરવા માંગે છે, જેથી હું પ્રચાર ન કરી શકું। જમ્મુ કાશ્મીરના નૌશેરા ખાતે લેન્ડ માઇનમાં બ્લાસ્ટ, 1 જવાન સહિત 2 ઘાયલ, સર્ચ ઓપરેશન શરૂ। ઈરાન પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવો માહોલ, પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઇલથી હુમલો કર્યો, પાકમાં રહેલા આતંકી જૂથે ઈરાની કર્નલને મારી નાખ્યો। થાઈલેન્ડની ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 23 ના મોત, રેસ્ક્યુમાં એક પણ વ્યક્તિ જીવિત ન મળ્યો। હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ વિગતો માટે જોતા રહો ગુજરાત મિરર। અને આપને જો આ ન્યૂઝ પસંદ આવ્યા હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। પડે પડના સમાચાર મેળવવા નીચે આપેલ નંબર પર હાય લખી મેસેજ કરો। નમસ્કાર।